ઉમેદવારોએ ફોર્મ ભરી દીધા બાદ ઉમેદવારોના ફોર્મની ચકાસણીનો આજે દિવસ છે। તેવામાં ભાજપ કોંગ્રેસ આમને સામને આવી ગયું છે। વોર્ડ નંબર 6ના કોંગ્રેસના ઉમેદવાર હરીશ ઓડ દ્વારા ભાજપના વોર્ડ 6ના ઉમેદવાર સામે સવાલ ઊભા કરવામાં આવ્યા છે। ચૂંટણી કમિશનરને કોંગ્રેસ ઉમેદવારે લેખિતમાં અરજી કરી છે અને માટે ભાજપના ઉમેદવારના ફોર્મને માન્યતા મળવામાં વિલંબ થઈ રહ્યો છે। આ વિશે વાત કરીએ તો વોર્ડ નંબર 6ના કોંગ્રેસના ઉમેદવાર હરીશ ઓડ જેઓ દ્વારા વોર્ડ નંબર 6ના ભાજપના ઉમેદવાર રણજીત રાજપૂતને લઈને અરજી કરવામાં આવી છે। જાતિના પ્રમાણપત્રને લઈને તેમણે સવાલો ઉઠાવ્યા છે। એલસીની માંગ કરી છે। એલસી રજૂ કરવામાં આવે તેવી માંગ કોંગ્રેસના ઉમેદવાર દ્વારા કરવામાં આવી છે અને તેવામાં હાલ ભાજપના વોર્ડ નંબર 6ના ઉમેદવાર રણજીત રાજપૂતનું જે ફોર્મ છે તેને માન્યતા મળવામાં વિલંબ થઈ રહ્યો છે, અટકી પડ્યું છે। પછી એ કરાવવું પડે ને, 20 વર્ષ સુધી શું કામ બેસી રહ્યા ઓબીસી નો દાખલો કઢાવવા માટે? 20 વર્ષ સુધી શું કામ ઓબીસી નો દાખલો માટે કોઈ બેસી રહ્યો? અને એમના ઘરમાં કોઈનો ઓબીસી નો દાખલો નથી। ભાઈ પણ તમે લેખિતમાં અરજી કરી દો, વાર્તા પૂરી લેખિતમાં આપી દો ને, તમારે જો એવું હતો જવાબ છે સાહેબ કે છે તમે લેખિતમાં આપી દો, જવાબ મળી જશે। લેખિતમાં અમારે અહીંયા રજૂ તો કરવું પડશે ને કે પેટા જ્ઞાતિમાં આ લગાવે સામેથી તમે સામેથી આપશો, આ લગાવે છે અમારે રજૂ તો કરવું પડશે ને। તમે લેખિતમાં આપશો તો તમે સામેથી આપશો, લખીને આપીએ કે આ અમારો વાંધો છે। વાંધો હોય તમે લેખિતમાં આપી દો, જવાબ લેખિતમાં મળી જશે। એક મિનિટ અમારે જે જોઈએ છે ને તમે લખો કે ભાઈ ઉમેદવાર જે છે એનું એલસી જે રાજકારણમાં ખેલદેવી હોવી એ મહત્વનું છે। અમે કોલેજ કાળથી રાજકારણ કરતા આવ્યા છે, પણ જે ખોટું છે એ ખોટું છે। આજે તમે જો એમની જે પેટા જ્ઞાતિમાં એ લખાવે છે ને, લખારા લખાવે છે। હવે લખારા શબ્દ જે છે એમપીનો છે, એનો મોન પણ એમપીનો છે। તે છતાંય 1999 થી લઈને 2004 સુધી એમને પોલિટેકનિકમાં ડિપ્લોમા પાર્ટ ટાઈમ કરેલું છે, ત્યાં પણ એમની એલસીમાં જનરલ રજૂ કરેલું હોય તો અહીંયા એક એવી રીતે ઓબીસીનો દાખલો કઢાવી શકે। ફક્ત ને ફક્ત ચૂંટણી લડવા માટે અને લાભ લેવા માટે આ લોકોએ એમનો પોતાનો એલસીનો દાખલો કઢાવ્યો છે। એમને જે ઓબીસીનો દાખલો કઢાવ્યો છે તદ્દન ખોટો છે, કેમ કે લખારા જે જ્ઞાતિ છે એ એમપીની છે ને એમપીમાં જ્યારે ઓબીસીમાં આવતા હોય તો એ જ્ઞાતિ ગુજરાતમાં ઓબીસીમાં ના લઈ શકાય એ ગુજરાત સરકારે કીધેલું છે। તો શું આ અધિકારીઓ સરકારને ઘોડીને પી ગયા? આ ઓબીસીનો દાખલો કાઢનાર જે સક્ષમ અધિકારી ત્યાંનો છે એ લખારા વાંચ્યું નહીં હોય એને? હું માનું છું કે આ કોઈ મિલીભગત અને સાંઠગાંઠ અને રૂપિયા આપીને કરાયેલું કૃત્ય છે। ઓબીસીનો દાખલો કઢાયો છે અને આ દાવેદારી બીજેપીએ કરી છે। આ ફોર્મ સખત રીતે રદ થવું જોઈએ।